એસએમસીએ 99 લાખનો ગાંજો ઝડપ્યો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાંજાના વાવેતરના સંખ્યાબંધ કેસ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ભૂતકાળમાં રાજ્યની મોટી યુનિવર્સિટીઓના કેમ્પસમાં ગાંજાના છોડ મળી આવે છે. એસએમસીની સેલે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે 2 ખેતરમાં કરાયેલા ગાંજાના વાવેતરને શોધી કાઢીને 99 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. એસએમસી પોલીસ સ્ટેશનમાં ગાંજાની ખેતીનો પ્રથમ કેસ નોંધાયો. સ્ટેટ મોનિટરિંગ સેલે પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સ, કોકેઇન, આર્મ્સ એક્ટ અને ગુજસી ટોકના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એસએમસી પોલીસ સ્ટેશનમાં ગાંજાની ખેતીનો પ્રથમ કેસ નોંધાયો છે. એસએમસીના અધિકારીને બાતમી મળી હતી કે બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે કપાસની ખેતીની આડમાં ગાંજાનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે પીઆઈ GR રબારી અને પીએસઆઈ RV વનારે ટીમ સાથે રાતે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન 2 ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા 198 કિલો વજનના 93 છોડ મળી આવતા તે ફોરેન્સિક અધિકારીની હાજરીમાં કબજે લેવાયા હતા. આ મામલે એસએમસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અજીતસિંહ બારડ રહે નાની વાવડી બોટાદની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ખેતરના ભાગિયા મહાવીરસિંહ પઢિયાર રહે નાની વાવડી અને ધમાભાઈ સોલંકી રહે સરગવાડા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ તેમજ ગાંજાના બીજ આપનારા રતનસિંહ ચાવડા રહે સુંદરિયાણા તાલુકો રાણપુર બોટાદને ફરાર દર્શાવ્યા છે.